ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી। સેન્સેક્સમાં 1500 પોઈન્ટથી પણ વધુ પોઈન્ટનો અને નિફ્ટીમાં 450 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ 76,600 પાર તો નિફ્ટી 23,200ની સપાટી વટાવી। ઓટો શેર્સમાં 8%થી પણ વધુનો ઉછાળો। એશિયન બજારોમાં તેજીની અસર ભારતીય બજારોમાં દેખાઈ। રોબર્ટ વાડ્રાને ગુરુગ્રામની શિકોહપુર જમીન કૌભાંડ કેસમાં ઈડીને સમન્સ પાઠવ્યું છે। પૂછપરછ માટે ઈડી ઓફિસ પહોંચેલા રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું દરેક પ્રશ્નના જવાબ આપતો રહ્યો છું અને આપતો રહીશ। વાડ્રાએ કહ્યું કે મારી વિરુદ્ધ ઈડીનો ઉપયોગ થઈ રહ્યો છે। મારે કંઈ છુપાવવાની જરૂર નથી। હું દરેક પ્રશ્નનો જવાબ આપતો રહ્યો છું અને આપતો રહીશ। હું લોકોના અવાજ બુલંદ કરીશ। જે કંઈ પૂછવામાં આવશે તેનો જવાબ આપીશ। વર્ષ 2008માં હરિયાણાની ભૂપેન્દ્રસિંહ હુડા સરકારે વાડ્રાની કંપની જમીન કોમર્શિયલ કોલોની માટે જમીન આપી હતી, જેને વાડ્રાની કંપનીએ 2012માં ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને 56 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણ। પૂંછના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે। સુરક્ષા દળોએ પૂંછ સેક્ટરના લસાણના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જંગલમાં આતંકી છુપાયા હોવાની સુરક્ષા દળોને માહિતી મળી। લખનૌની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં રાત્રે 10 વાગે ભીષણ આગ લાગી। હોસ્પિટલના બીજા માળે આગ લાગતા દર્દીઓની નાસભાગ મચી હતી। આશરે 200 જેટલા દર્દીઓ પોતાનો જીવ બચાવવા હોસ્પિટલમાંથી બહાર દોડ્યા। આગને કારણે હોસ્પિટલનો વીજળી પુરવઠો બંધ થઈ ગયો છે। ઓક્સિજન સપ્લાય બંધ થતાં આઈસીયુમાં દાખલ 61 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને જેલમાં મોકલાવાયા। અફીણ કેસમાં ઠાકરસિંહ રબારી રાજસ્થાનની જેલમાં ધકેલાયા છે। પિંડવાડા નજીકથી ઝડપાયેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના દરવાજા પાસે જ દારૂની ખાલી બોટલ મળી આવી છે। કર્મચારીઓએ દારૂની મહેફિલ માણી હોવાની ચર્ચા। દરવાજા પાસેથી દારૂની ખાલી બોટલ મળી આવતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે અને તપાસ આદરી છે। અગાઉ પણ દારૂ અને થાઇગલને લઈને વિવાદ થયો હતો। ખેરાલુના કેશરપુરા નજીક કારમાંથી 2781 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે। 2 આરોપી પકડાયા। 5 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે 17.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। રાજ્યમાં દારૂની બેફામ તસ્કરી કરતા બુટલેગર। છોટાઉદેપુરના બોડેલીમાં દારૂ ભરેલી કાર કોતરમાં ખાબકી। પોલીસે પીછો કરતા બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। બોડેલીમાં દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા બોડેલી રેલવે સ્ટેશન નજીક કાર કોતરમાં ખાબકી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકલી નકશો। રાજકોટમાં ભેજાબાજે નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવ્યો। ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો વાયરલ। વડોદરાના વાઘોડિયામાં ભાજપ નેતાએ બાંધેલ કોમ્પ્લેક્સનો વિવાદ કર્યો છે। સત્તાના જોરે જગ્યાના દસ્તાવેજ કરી બાંધકામ કર્યાના આક્ષેપ। ભાજપ નેતા નિલેશ પુરાણીએ આક્ષેપોને નકાર્યા। વેરાવળમાં આસિફ મહંમદને આઈટી વિભાગે 1.18 અબજની નોટિસ પાઠવી છે। આસિફ મહંમદના બેંક એકાઉન્ટમાં માત્ર ₹475। આઈટી વિભાગનો છબરડો કે કોઈનું કૌભાંડ તે તપાસનો વિષય। ધોરાજીમાં યોગ્ય ડાયવર્ઝન ન મળતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। ધોરાજી હિતરક્ષક સમિતિએ રોડ ચક્કા જામ કર્યો। ડાયવર્ઝનને કારણે 17 કિલોમીટરનો ફેરો પડતા સ્થાનિકોમાં રોષ।
સુરતના ઉધનાથી રવાના થતી સ્પેશિયલ ટ્રેનો મોડી પડી. ઉધના જયનગર સ્પેશિયલ ટ્રેન 33 કલાક મોડી આવી. ટ્રેન મોડી પડતા મુસાફરોના હાલ બેહાલ થયા. ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. વેરાવળ નગરને પાણી પૂરું પાડતી લાઇનમાં ઓવરબ્લોકના કારણે બ્લાસ્ટ બાદ ભંગાણ થયું. રિપેરિંગ માટે પાણી પુરવઠા વિભાગે કામગીરી હાથ ધરી. અમરેલીના ગીદરડી ગામમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. નર્મદાનું પાણી મળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.